મિત્રો, ઉપલેટામાં આપણા આહિર સમાજને લઈને એક પત્રિકા ફરી રહી છે. એ પત્રિકા આપણે આગળ ઉપર વાંચીશું, પણ એ પહેલાં મારે એક સમગ્ર આહિર સમાજ સમસ્ત એ વાત મૂકવી છે કે છેલ્લા ઘણા સમયથી ઉપલેટામાં જે રાજકીય રીતે આપણે અંદરો અંદર કપાઈને પ્રમુખ પદ માટે કે જે રીતે બીજા કાવા દાવા કરીને નગરપાલિકાની સત્તા મેળવી હતી, અંદરો અંદર કપાઈને એ પછી સામેવાળા લોકો આપણી નબળી કડી આમ તો ખરેખર જ્યારથી એ બનાવ બન્યો ત્યારથી જાણી ગયા હતા અને ત્યારથી સમાજના આમ લોકોમાં ચર્ચા થતી હતી કે હવે ઉપલેટા નગરપાલિકામાં આહિર સમાજનું પતું કપાઈ જશે અને કપાઈ ગયું છે. સમાજના જે બુદ્ધિશાળી વર્ગ જે રીતે વાતો કરતો હતો એવું જ બન્યું અને આ તાજેતરમાં જ ગયેલી ચૂંટણીમાં ભલે આપણા આહિર સમાજના સભ્યો ચૂંટાણા, પણ એ સભ્યો ખાલી શોભાના ગાંઠિયા સમાન હોય એવું પણ ઘણા બધા લોકો કહે છે. અને આપણા વર્ષોથી ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ પદ આપણા આહિર સમાજ પાસે હોય છે, એ પદ આ વખતે છીનવાઈ ગયું છે. અને જે રીતે રાજકીય કાવા દાવા રમાણા અને જે રીતે કંઈ રાજકીય લોકોને લાગ્યું હશે અને જે લોકોએ આ પત્રિકા છાપીને બહાર મૂકી છે, વહેતી મૂકી છે, એ પત્રિકા ફરે છે એ વિશે પેપરમાં પણ આવી ગયું છે અને સોશિયલ મીડિયામાં પણ વાતો થાય છે. ત્યારે મિત્રો, મારે ખરેખર તો એ કહેવું છે કે ઉપલેટા આહિર સમાજ આપણો એક શક્તિશાળી સમાજ છે. ઉપલેટામાં આપણી ઘણી વસ્તી છે અને ઉપલેટામાં આમ જોઈએ તો રાજકીય રીતે કે સામાજિક રીતે ઉપલેટામાં 2-3 ગ્રુપો હોય છે એવું લોકો કહેતા હોય છે. પણ જો આપણે આહિર સમાજ આપણે થોડું વિચારીને આ બધું પડતું મૂકીને એક સંપ થઈને, એક મંચ પર થઈને, એક સંગઠિત થઈને હવેના સમયમાં જાગૃત થઈને આપણે રાજકીય, સામાજિક કે અન્ય રીતે સંગઠિત રહીશું તો ખરેખર આપણે કોઈ કાપી નહીં શકે, કોઈ બાટી નહીં શકે. એમાં બે મત નથી, પણ આપણે અંદરો અંદર થોડા પોતાના સ્વાર્થ ખાતર જે કાંઈ રાજકારણ રમીએ એ ખરેખર રમવાનું બંધ કરીને સમગ્ર સમાજનું વિચારવું જોઈએ એવું લાગે તો મિત્રો આવો આપણે હવે એ પત્રિકા વાંચીએ. મિત્રો, આપને મારી નમ્ર વિનંતી છે, આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. જાગો આહિરો જાગો, જય દ્વારકાધીશ. સહર્ષ ખુશાલી સાથ જણાવવાનું કે રંગા એમ અને બીલા આરની દયાથી ઉપલેટા નગરપાલિકામાંથી આહિર સમાજનું પતું સાફ થયું ગયું છે. રંગા અને બીલા કોણ છે એ જાણવા માટે રાજકીય વ્યક્તિને પૂછજો એટલે ખબર પડશે. જે રીતે આ ચૂંટણીની અંદર ભાજપના માત્ર કહેવાતા એવા 2 નેતાઓ રંગા અને બીલાની જોડીએ આહિર સમાજના વર્ચસ્વને ડામવામાં ખૂબ સારી રીતે સફળતા મેળવી, એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન. ઉપલેટા અને એની આજુબાજુમાં વસતા હરેક આહિરને નીચું જોવાનો વારો આવ્યો છે. માત્ર આ રંગાબીલાની દયાથી જ નહીં, પરંતુ ઉપલેટા ભાજપી આહિર સમાજના આગેવાનોની પણ કૃપાથી આજે એમની નબળાઈના કારણે, એમના અંગત સ્વાર્થના કારણે, એમની અંગત લાલચના કારણે આજે ઉપલેટાની અંદર એક આહિરને નીચું જોવાનો વારો આવ્યો છે. સમાજના નામે પોતાના રાજકીય રોટલા શેકવાવાળા આ ભાજપી આહિર આગેવાનોને પૂછજો કે તમારા સરદાર રંગો અને બીલો, જેમને મોટા કરવા માટે થઈને તમે સંમેલનો કર્યા, આખા સમાજને ભાજપના ખોળામાં બેસાડી દીધું, શું આ દિવસ બતાવવા માટે થઈને તમે આ રંગાનું સંમેલન કર્યું હતું? આ સમાજના જયસંદો પોતાના સ્વાર્થ સિવાય કોઈના સગા ના થઈ શકે. એમને સમાજની આબરૂ સાથે કોઈ લેવા દેવા નથી. આ જયસંદો માત્ર કરી શકે તો એના સરદાર રંગા અને બીલાની પક્ષંપી કરી શકે, એની ખુશામતખોરી કરી શકે અને રંગા અને બીલાની નજરમાં ડાયા દીકરાની છબી રાખવા માટે
થઈને સમાજની આબરૂનો પણ સોદો કરી શકે. અત્યારે હરીફાઈ તો એ ચાલે છે કે રંગા અને બીલાની નજરમાં કયો દીકરો વધારે ડાયો છે. સમાજે તમને મોટા કર્યા અને તમે સમાજની આબરૂનો સોદો કરી આવ્યા. 10માંથી એકાદો કોક તો મર્દનો દીકરો બોલ્યો હોત કે આ ખોટું થાય છે, આ 10 ધારત તો આહિર સમાજનો પ્રમુખ 100% બન્યો હોત. પરંતુ એમના સરદારો નારાજ ન થઈ જાય એવો ડર હતો. આહિર સમાજની સાથે અન્યાય થાય છે. ચૂંટણીની અંદર ભાજપને સંપૂર્ણ ટેકો આપ્યો. આહિર સમાજને નગરપાલિકામાં પ્રમુખ પદ સિવાય કોઈ પદ નથી જોતું અને જો પ્રમુખ પદ ના આપો તો રાજીનામું આપીશું. 10માંથી એકાદો તો એવી હિંમત રાખીને બોલ્યો હોત તો આજે આહિર સમાજ પાસે નગરપાલિકા હોત. આ સમાજના જયસંધોને સમાજના અન્ય આગેવાનો દ્વારા અરીસો બતાવવો ખૂબ જરૂરી છે. અન્યથા ભવિષ્યમાં કોઈ એના સરદારોની સમસાગીરી કરીને અને એને ખુશ રાખીને પોતે નગરપાલિકાના પૈસાએ પોતાના બંગલાઓ મોટા કરે, પોતાની જમીનના હેઠા વધારે અને આ લોકોની વધતી જતી લાલચના કારણે આવા સંમેલનોના માધ્યમથી સમાજ ભવિષ્યમાં પૈસાથી પોતાના ઘર ભરવા માટે થઈને સમાજને આવા સંમેલનો કરી ગુમરાહ ના કરે. માટે આવા લોકોને જાકારો આપવો ખૂબ જરૂરી છે. સમાજના હરેક વ્યક્તિ સુધી આ મેસેજ પહોંચે એવી આપને 2 હાથ જોડીને મારી વિનંતી છે, જેથી કરીને ભવિષ્યમાં એક પણ આહિર સમાજનો રાજકીય વ્યક્તિ પંચના રૂપિયા ખાવા માટે થઈને સમાજને કોઈ રંગાબીલા જેવા વ્યક્તિઓનો ગુલામ ના બનાવી દે. બટેંગે તો કટેંગે. મિત્રો, અંતમાં આવું લખેલું છે. આમાં આ પત્રિકા કોણે બહાર પાડી છે એમાં કોઈનું નામ લખેલું નથી. જનરલ પત્રિકા આહિર સમાજ અને જે રીતે રાજકીય દાવ ખેલાયો એ લઈને બહાર પાડી છે. તો મિત્રો, ખરેખર સમાજમાં એવી પણ વાતો થતી હોય છે કે કેટલાક રાજકીય લોકો સમાજનો ખરેખર ઉપયોગ કરતા હોય છે. ત્યારે હવે આમ સમાજે પણ જાગૃત થવું જોઈએ. થોડી જાગૃતતા બતાવી અને રાજકીય ક્ષેત્રે પણ થોડું ઘણું સંશોધન કરવું જોઈએ અને પોતાની રીતે કોઈ આપણો ઉપયોગ ન કરી જાય પોતાના સ્વાર્થ માટે, એ માટે ખરેખર જાગૃત થવાની જરૂર છે.